જુનાગઢ તાલુક જિલ્લામાં છીએ અને એમના અહીંયા દયાભાઈનું ખેતર છે જ્યાં આપણે નારેડીમાં જે રોગ લાગ્યો છે એની માટે જે દવા બનાવી છે અને આ રોગ કેટલા ટાઈમથી આવ્યો છે અને એનું શું પરિણામ થાય છે એ આજે આપણે દયાભાઈના મોઢે 4 વર્ષથી આવ્યો છે. 4 વર્ષથી આવ્યો છે. 4 વર્ષમાં આની પહેલા કેવો આવ્યો હતો કે આપણે તમે સમજો કે ઓલે હતી ઈડ ગઈને આવ્યો છે. આનો કોઈ પણ સંશોધન એટલું કર્યા છતાંય કોઈ એનું ઓલું નથી આવ્યું કે હાલો એનું રિઝલ્ટ પાકમાં આવ્યું, કોઈનું રિઝલ્ટ આવ્યું કે આમાં દાગ હોયો ગયો, એવી કોઈ કંપની ગેરંટી હજી સુધીમાં લીધી નથી. બરાબર છે. કોઈ કંપની કે હાલો હું તમને કહું, તમે એમ કીધું કે આનો પરિણામ રિઝલ્ટ શું આવ્યું, કે આનો કેટલા રૂપિયા રિઝલ્ટ મળ્યું છે, આનું નુકસાન મોટું થાય છે. એનો કારણ કે જે પાક પર સુવાઈ જાય છે, જે વસ્તુ સુવાઈ છે એ પાણી બનાવી ન શકે. જે માણસ આ રોગ આવ્યો એ સૂકવી નાખે છે, નાળિયેરના સૂકવું કરી નાખે છે. એની અંદર તો પાણી બનવાનું નથી, પાણી સુકાઈ જાય છે. શું હાર્ડ થઈ જાય તો એનો કોઈ મતલબ નહીં ને મિનિમમ. એટલા માટે કોઈ પણ કંપની હજી પણ એવી ગેરંટી નથી આપતી અમને માટે કે ભાઈ આનો રોગ આ દવા વાપરવાથી તમારી શું છે રોગ નાશ પામે છે. કોઈ નાશ પામતી નથી. તમારી વાત 100% સાચી છે, કારણ કે તમારે આ ગુજરાતના ગામમાં નહીં પણ આખા ભારતના બધા રાજ્યોમાં જ્યાં પણ નારિયેળી થાય છે તમે આના કરતા તમે જે દવા બનાવો છો એના તમને અનુભવ છે. અમે તો આખા ભારતમાં ફર્યા નથી, એ દરેક જગ્યાએ ગયા નથી. જે અમારા વિસ્તાર છે એટલા પૂરતું કહે છે કે એમાં કોઈ કંપની આવી કોઈ એવું ગેરંટી નથી લીધી કે ભાઈ અમે આને આ રોગને નાશ કરીએ છીએ. ગેરંટી લેવા અમે આવ્યા છીએ, ગેરંટી લેવા જ અમે આવ્યા છીએ. એમાં એવા પહેલી વાર તો મેં આવ્યા છે ગેરંટી માટે. બરાબર છે. પહેલી વાર. કંપની ઘણી દવા બનાવે છે, ઘણા મોટા પ્રોજેક્ટ છે, ઘણી કંપની દવા આપતી છે, પણ એને કોઈ એવું નથી કીધું, ગેરંટી નથી. નારિયેળી માટે હજુ સુધી કેટલી કંપનીઓ આવી તમારી માટે? ઘણી આવી છે, ઘણા કે દાગ દૂર કરવા માટે. એક કોઈ બહારની કંપની આવી છે, બરાબર, બહારના આવ્યા હતા. કઈ કંપની કે બીજી વાર કોઈ નથી, એકવાર આવી ગયા પાછા નથી. અમે આજે કેટલામી વાર આવ્યા? બીજી વાર આવ્યા છીએ. બરાબર. તમારા ખેતરે અમે પહેલા જઈ આવ્યા. મને તમારે ખાલી એટલું જાણવું